જય સિયારામ, જય સિયારામ. આજે કામરેજ તાલુકાના શાસક પક્ષના નેતા રમેશભાઈ શિંગાળા એમની થોડી વાત કરવી છે. હું અવારનવાર એમના વિડીયા બનાવતો હોઉં છું અને મૂકતો હોઉં છું, આપ જોતા પણ હશો. તો એમાં નવીનતા એ છે કે પોતાને કામ કરવાની તો લગ્ન જેવી છે ને, એટલે કામરેજ તાલુકાના 59 ગામ જે છે ને, તમામ ગામને સંતોષ છે. આવું એની કામગીરી છે, આવી એની સેવા છે. એટલે આપણને એમ થાય કે બે શબ્દ કહીએ. અને એ સેવાના હિસાબે તો એને 108નું બિરુદ મળેલું છે. 108 એટલે ઝડપી કામ કરવાના હિસાબથી એને 108નું બિરુદ મળ્યું છે. પણ એમાં વધારો શું થયો છે એ હું તમને કહેવા જઈ રહ્યો છું. વધારો એ થયો છે કે કામરેજ ચોકડીથી બાપા સીતારામ ચોક, કેનાલ વાળો જે રોડ કહેવાય, એ આરસીસી રોડ બનાવવામાં આવ્યો. એ રોડનું કામ બહુ સારું થયું છે. થોડું વાર લાગી પણ કામ બહુ સારું થયું છે. એટલે આ પબ્લિક છે ને, એ એક અરીસો છે, દર્પણ છે. જેવું હોય એવું દેખાય અને પબ્લિક એની નોંધ પણ લેતી હોય એવું આની ઉપરથી સાબિત થાય છે. તો એક વ્યક્તિએ તો એવું કીધું કે 108નું બિરુદ જે શિંગાળા સાહેબને આપ્યું છે એ તો બરાબર છે, પણ આ રોડનું કામ જોઈને હવે તો એને વધારાનું બિરુદ એ આપવું જોઈએ કે આ જે રોડની કામરેજ વિસ્તારમાં જે આવો સરસ રોડ બનાવ્યો છે ને, કામરેજથી બાપા સીતારામ ચોક સુધીનો, તો એ રોડનું નામ રમેશભાઈ શિંગાળા નામ આપવું જોઈએ. આવી રજૂઆત કરી. કેટલો એનો ભાવ હોય છે એ વ્યક્તિનો, બોલો. તો એથી રમેશભાઈ શિંગાળાને હું એમ કહું, તમારી જે મહેનત છે, તમારી જે સેવા છે,